નવો શબ્દ લાવ્યા શું? બકા. બકા ચા પીશો? ના બકી. બકો હું કામ કહેતા હતા મેં બહુ તપાસ કરી ત્યારે ખબર પડી શાસ્ત્રમાં એક બકાસુર નામનો રાક્ષસ તો લાંબુ બહેનોને કરવાનો સ્વભાવ નહીં, ટૂંકું કરવાનું. એટલે એ બકાસુરનો બકો કર્યો, આપણે રાજી થઈ ગયા. 2015 થી 20 સુધી એક નવો શબ્દ આવ્યો, ડાર્લિંગ. અને 2021 થી 24 માં નવું વર્જન આવ્યું છે, શું ખબર? બેબી. બેબી ચાલો ડાયરામાં જવાનું છે. હા બેબી. બેબી ચા પીશો? તો ના બેબી. અને બેબી કે તો આપણે થઈ ગયું છોકરું બહાર આવે છે, ટાઇલ વાળું બેબી આવે 55 વાળું લુંગી બેબી, ફેન વાળું યાર બેબી. ગેરંટી ગેરંટી. બેબી કે તો બેબી તમને કહો લુંગી પહેરીને તરબૂચ જેવી આવે, બેબી ને માથે મોટો ફોડ થઈ ગયો. તો ઓલી કે બેબી તું ચા પીશ? કે ના બેબી હું તો ડાયરેક્ટ બ્રેકફાસ્ટ કરીશ. ભમરાળી ઓલી ઓલી બેબી કે ઓલો ઓલી બેબી કે મારા દીકરા કોણ કોની બેબી છે જ આપણે એટલા બધા પીઠો ગયેલી વાળો એટલે આમાં અઘરો માલ નાખવો પડે. હા એટલા જણા દાંત કઢાવવા એટલે સારું છે ને, કેમેરો સારું લાગે. મારા લગ્નમાં બેન કરી દીધું તો ઓલા બીજું હું ખીજાણો મિક્સિંગ કેમ આવ્યું, કારણ કે બજેટ પ્રમાણે હોય. બે કેમેરા બેન કરી દીધા બે બાજુ. હા ગજબ ગજબ છે. તમે વાત કરતો તો તારક મહેતા. એટલે અમુક જોજો તમે, અમુક ગામમાં જેઠાલાલ હોય, બબીતાજી હોય, દયા હોય, ટપુસેના હોય, અમુક ગામમાં 85 વર્ષના બાપુજી હોય, મોજમાં લાકડી લઈને ફેર્યા કરવાનું, ખાઓ પીઓ જલસા કરો. પણ તમે જોજો પાછા દરેક ગામમાં એક બે ભીડે હોય, કોઈ બોલાવે નહીં, મોટી માથાઈને ફરતો હોય, પ્રમુખ થઈને ફરતા હોય ભીડે. પણ તારક મહેતાની સિરિયલના 3000 ઉપર એપિસોડ હાલ્યા. મને એક ભાઈ પૂછ્યું કે આટલા 3000 ઉપર એપિસોડ કેમ હાલ્યા? મેં કીધું ઈ બહેનો ઈ સિરિયલ બહુ જોવે, અને ઈ સિરિયલ બહેનોએ 3000 એપિસોડ સુધી અને હજી સિરિયલ હાલે છે. બહેનો આટલી બધી આ સિરિયલ હું કામ જોવે? એ હમણાં ખબર પડે કે ઈ સિરિયલમાં હાવું નથી. એક જ સિરિયલ એવી છે કે એમાં હાવું નથી. અને આટલો મોટો પોઈન્ટ આ ડાયરેક્ટરને કેમ મળ્યો, ઈ બહુ ઊંડાણપૂર્વક તપાસ કરી ત્યારે ખબર પડી કે ઈ ડાયરેક્ટરની અટક મોદી છે. અને મોદીને દુખતી રસ પકડતા બહુ આવડે. મોદી અટક જ એવી છે. બહેનો ભાઈ 2027 માં મારા ગુજરાત કાઠિયાવાડના ખેડૂતો માટે દિલ્હીથી સ્પેશિયલ આપણે રીંગણનું બી લાવશું. મારા કાઠિયાવાડના ખેડૂતો માટે આપણે રીંગણના બીની યોજના લાવશું. પણ બહેનો ભાઈઓ આપણનું રીંગણનું બી કેવું હશે? રાતે રીંગણાનું બી વાવો, સવારે ડીટીએ રીંગણું આવી જશે. રાતે રીંગણું વાવો, સવારે સરપંચ ડીટીએ રીંગણું આવી જશે. એક બાજુ મશીન મૂકવામાં આવશે, મશીનમાં રીંગણું નાખો, ઓળો ખાવો હોય તો ઓળો થઈ જશે, કટકાનું શાક ખાવું હોય તો કટકાનું શાક થઈ જશે, ભડથું ખાવું હોય તો ભડથું થઈ જશે, ન ખાવું હોય તો ભડથું પાછું મશીનમાં નાખો, રીંગણું થઈને ડીટીએ નાખી જશે. આવી જમાવટ હોય, આપણે જાત મારો વાળો પડે ના. એમ તો કઈ મારે ઘર જેવા છે બનો ઘણી વાર ફોન આવે હું કોઈથી દખલગીરી ન કરું. હવે આપણે એને હોપી દીધા પછી એને જે કરવું એ કરે. જો સરપંચને આપણે છૂટ્યા પછી સરપંચને કઈ ગ્રાન્ટ ક્યાં વાપરવી, આપણે પછી કેવું હોય કે આપણે બેક સાઈડ ડ્રાઇવિંગ ન કરાય. હા આપણે નક્કી કરી લીધા કે આ સરપંચ, આપણે નક્કી કરી લીધા કે આ ધારાસભ્ય, આપણે નક્કી કરી લીધું કે આ મુખ્યમંત્રી, પછી 5 વર્ષ એને આપી દઉં. એમને મોજ આવે એવા કામ કરવા દો યાર. હા એક ગામમાં હું ગયો ને તે ભાઈ મારા મિત્ર છે ને, એના પત્ની મહિલા અનામતમાં સરપંચ છે. એટલે હા હા રૂપાલા સાહેબ છે અમારે વિવેકભાઈ. રૂપાલા સાહેબની ફરમાઈશ કરી. હું અમુક નેતાનો અવાજ કાઢતો હોય પણ રૂપાલા સાહેબને મળો તો મજા આવે. ભારતીય જનતા પાર્ટી, ભારતીય જનતા પાર્ટીનો હું કાર્યકર્તા. રૂપાલા સાહેબ પહેલી વાર હું પ્રોગ્રામમાં બોલ્યો એના વિશે. આ નગરમાં અમે એકલા બેઠા હોય ત્યારે બહુ હોવાય કરતા હોય. અમે એક પ્રોગ્રામમાં મળેલા, એક પિક્ચરનો પ્રીમિયર શો હતો, બરોબર? એક જણો રૂપાલા સાહેબ પાસે હોય કે રૂપાલા સાહેબ તમારે સેલ્ફી લો, કે એક હું તાણી લઈને એમાં ક્યાં ખર્ચો છે એ કે. પણ રૂપાલા સાહેબ જોરદાર માણસ, એકવાર જોરદાર તાળીઓથી બધાવો. હા 5-7 પૂરા કદાવર રહેતા, અને પાછા અમારા કલાકારોના બહુ ચાહક.
મજા આવે તમને જો જે વ્યક્તિ તમને રાજકારણની વાત આવે એટલે કહું મને મોદી સાહેબ ગમે એટલે કહું આપણે કોઈ બહુ રાજકારણમાં જવું નથી અને હું કાયમિક માટે જોક્સ કહું રાજકારણના પણ હું કહી દઉં ભાઈ હું આ બિન રાજકીય હો કારણ કે આપણે રોજ રાતે એકલા રખડવાનું કઈ નક્કી ન હોય ક્યારેક ક્યાંથી આવે પણ મારા ગુજરાતની બહેનો અને બહેનોને તો કેવું સારું એ વિચાર કરો 2027માં નવી યોજના લાવશે મારા ગુજરાતની બહેનો માટે 2027માં પાણીપુરી યોજના લાવવામાં આવશે પાણીપુરીના એટીએમ મૂકવામાં આવશે મારા ગુજરાતની બહેનો આ બાજુ કાર્ડ ક્રેચ કરે 10 રૂપિયાની રગડાવાળી આ બાજુ કાર્ડ ક્રેચ કરે 10 રૂપિયાની ચણા બટાકાવાળી 20 રૂપિયાની પાણીપુરી સાથે 10 રૂપિયાની કોરી પૂરી મારા ગુજરાતની બહેનોને મફત આપવામાં આવશે કારણ કે મારા ગુજરાતની બહેનોનો સ્વભાવ છે ને 20 રૂપિયાની પાણીપુરી રગડાવાળી ખાય પણ 2 રૂપિયાની હળી ગયેલી કોરી મફત ન ખાય તો 20 ની મજા ન આવે તમે બીજો બેનો 50 રૂપિયાની પાણીપુરી ખાય બોલો 2 કોરી ન આપે ને કોકડાઈ ગયેલી બળેલા તેલની તેને મજા જ ન આવે રોજ લખ્યો છે કોરી પૂરી ન આપી